હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણી રિક્ષા લઈને એકવાર ફરીથી નીકળી ગયા છીએ ધંધા માટે. ને આજે છે રવિવાર. તો આમ તો રવિવારે તો મજા જ આવે છે કામ કરવાની, પણ હવે આજે જોઈએ છીએ કે કામ કેવું રહે છે. વાગી ગયા છે બપોરના 12:15. અને દોસ્તો, મારે એક તમને વાત પણ કહેવી છે કે ઉબરમાં એક અપડેટ પણ આવી છે. તો આપણે એ વાત પછી આગળ વાત કરીએ. એના પહેલાં આપણે જોઈએ છીએ કે આપણને ક્યાંની ટ્રીપ મળે છે. તો આપણે એકાદ ટ્રીપ કમ્પ્લીટ કરીએ, પછી એ ટોપિક ઉપર વાત કરીએ છીએ કે ઉબરમાં શું અપડેટ આવી છે. તો ચાલો દોસ્તો, મળીએ આપણે પહેલી ટ્રીપ ઉપર. તો ગાઈસ, આપણે રિક્ષા લઈને લગભગ 12:15 વાગે આપણે નીકળ્યા હતા ને. તો ચિલોડામાં લગભગ 1 કલાક બેસી રહ્યા પછી આપણને એક રાઈડ મળી કલોલની. તો આપણે એ રાઈડ અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે. બીજી નાની રાઈડો તો ઘણી આવતી હતી, પણ આપણે તમને ખબર છે નાની રાઈડો તો આપણે લેતા જ નથી. મિનિમમ 100-150ની રાઈડ હોય તો જ આપણે ઉપાડીએ છીએ. તો આપણને કલોલની એક 323 રૂપિયાની રાઈડ મળી ગઈ હતી. તો આપણે ઉપાડી અને કમ્પ્લીટ કરી લીધી છે. અત્યારે આપણે અહીંયા કલોલમાં બેઠા છીએ, સામે ડી માર્ટની સામે. તો હવે જોઈએ છીએ અહીંયાથી હવે નેક્સ્ટ રાઈડ મળે છે કે નથી મળતી. અને રાઈડ નહીં મળે તો આપણે પેસેન્જર લઈને નીકળી જઈશું. બહુ ટાઈમ નહીં બગાડીએ અહીંયા. કેમ કે કલોલ, ગાંધીનગર આ બધું કેવું છે, રાઈડ મળી ગઈ તો સારું છે, નહીં તો તમારો આખો દિવસ ખરાબ થઈ જાય. એટલે અહીંયા બહુ ટાઈમ બગાડવામાં કંઈ મજા નથી. 15-20 મિનિટ જેવી રાહ જોઈશું. જો રાઈડ મળી જાય તો બરાબર છે, નહીં તો પછી આપણે શટલમાં પેસેન્જર લેતા અમદાવાદ પહોંચી જઈશું. અને તમે પણ લોકો આવી નાની રાઈડો લેશો તો એમાં કંઈ ફાયદો થશે નહીં. મિનિમમ 150 રૂપિયાની રાઈડ હોય તો જ ઉપાડવાની. 70-80 રૂપિયાની રાઈડમાં કંઈ મળતું નથી. તો ચલો દોસ્તો, જોઈએ છીએ હવે અહીંયાથી નેક્સ્ટ રાઈડ મળે છે કે નથી મળતી. અને મળે તો હું તમને અપડેટ આપું છું. તો ગાઈસ, આપણને કલોલથી જ રાઈડ મળી ગઈ છે કાલુપુરની. તો ચલો ફટાફટ આપણે કસ્ટમરને પિકઅપ કરીએ, પછી ત્યાં પહોંચીને તમને કહું છું કે એનું કેટલું ફેર બને છે. તો ગાઈસ, આપણે જે કલોલથી રાઈડ ઉપાડી હતી કાલુપુરની, એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. અને અત્યારે આપણે કાલુપુર આવી ગયા છીએ. એના આપણને 425 રૂપિયા મળી ગયા છીએ. તો હવે આપણે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ હવે ક્યાંની મળે છે, પછી તમને જણાવું છું. તો ચલીએ, મળીએ આપણે નેક્સ્ટ રાઈડ ઉપર. દોસ્તો, આપણે છેલ્લે હતા કાલુપુર તો કોઈ રાઈડ આપણને સારી મળી નથી, એટલે આપણે ફરતા આવી ગયા હતા રાજસ્થાન હોસ્પિટલ બાજુ. અને પછી ત્યાંથી આપણને એક સાબરમતીની રાઈડ મળી ગઈ હતી. તો એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી છે, અને એ હતી રેપિડોમાં. એના 130 રૂપિયા આપણને મળી ગયા છે. તો એનો સ્ક્રીનશોટ હું અહીંયા બાજુમાં લગાવી દઈશ, તમે જોઈ લેજો. હવે જોઈએ છીએ નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે. તો ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ ટ્રીપ ઉપર. આપણે છેલ્લે હતા સાબરમતી રેલવે સ્ટેશન, પણ ત્યાંથી કોઈ રાઈડ નથી મળી આપણને. એટલે આપણે આવી ગયા હતા મોઢેરા બાજુ. મોઢેરાથી આપણને રાઈડ મળી ગઈ એક નિકોલની. તો અત્યારે આપણે આવી ગયા છીએ નિકોલમાં, અને એ રાઈડ હતી રેપિડોમાં. તો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ નિકોલમાં. હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે. મેં સવારે તમને કહ્યું હતું કે ઉબરમાં એક અપડેટ આવી છે. તો એ અપડેટ આવી છે કે ઉબર હવે પાર્સલ સેવા ચાલુ કરવાનું છે. તો એમાં પણ હવે પાર્સલની ટ્રીપો ચાલુ થશે ટૂંક સમયમાં. તો હવે જોઈએ છીએ પોર્ટરના ટક્કર આપે છે કે નથી આપતું, અને એના જેટલું ભાડું એ આપે છે કે નહીં આપણે જોઈએ છીએ. તો ચાલો દોસ્તો, હવે આપણે બીજી રાઈડની રાહ જોઈએ છીએ હવે નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે. તો ચાલો મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર. ગાઈસ, આપણે છેલ્લે હતા નિકોલ. ત્યાંથી આપણને ઉબરમાં એક રાઈડ લાગી ગઈ હતી, જ્યાં વૈષ્ણોદેવી સર્કલ જોડે માલાબાર કાઉન્ટ્રી રોડ છે ને ત્યાં. તો એના આપણને 290 રૂપિયા કેશ મળી ગયા છે. હવે સીએનજી પણ પતી ગયો છે રિક્ષામાં. તો હવે આના પછીની જે રાઈડ છે આપણી છેલ્લી રાઈડ છે. ઘર બાજુની જ રાઈડ લઈશું આપણે. અને દોસ્તો, હવે જોઈએ છે ઘર બાજુની રાઈડ મળે છે કે નહીં, તે આગળ તમને જણાવું. ગાઈસ, આપણે છેલ્લે વૈષ્ણોદેવીથી પછી કોઈ આપણને રાઈડ મળી નહીં, એટલે પછી આપણે પેસેન્જર લેતા ચિલોડા આવી ગયા. અને આપણને 80-90 રૂપિયાના પેસેન્જર મળી ગયા હતા, અને આપણે આવી ગયા ઘેર. તો આજે તો રવિવારનું પતી ગયું. તમે કોમેન્ટ કરીને કહેજો આજે આપણે કેટલો ધંધો કર્યો છે. હું બધા સ્ક્રીનશોટ લગાવી દઈશ. ચલો દોસ્તો, હવે ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.